નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પ્રથા અને સમાચારમાં હવે સૌપ્રથમ વાત અયોધ્યામાં મહામહોત્સવની। प्राण प्रतिष्ठा पहला कांग्रेस नेताओं पोस्टर लाग्या। अमदावादમાં कांग्रेस नेता अमित चावडाના पोस्टर लाग्या છે। મત વિસ્તારમાં જાહેર જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા। રામ મંદિરને આવકારતા હોય તેવા પોસ્ટર લાગ્યા છે। મત વિસ્તારમાં જાહેર જગ્યા પર બેનરો લગાવવામાં આવ્યા છે। રામ મંદિરને આવકારતા હોય તે પ્રકારે પોસ્ટર લાગ્યા છે। હવે કોંગી નેતાઓ પણ રામ ભક્તિમાં લીન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા કોંગ્રેસ નેતાના પોસ્ટર જોવા મળ્યા હતા। પોતાના મત વિસ્તાર અને જાહેર જગ્યા પર આ પ્રકારે બેનર લગાવવામાં આવ્યા। અયોધ્યામાં રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। ત્યારે બનાસકાંઠાના સુઈગામમાં કટાવ ગામે પ્રભુ શ્રી રામની આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। જે અંતર્ગત ગેનીબેન ઠાકોરે શ્રી રામની આરતીમાં ગેનીબેન ઠાકોરનું શ્રી રામની આરતીમાં સમસ્ત ગ્રામજનોને આમંત્રણ પાઠવાયું હતું। સોઈગામ તાલુકાના કટાવ ધામે રામચંદ્ર ભગવાનના મંદિરે આરતી માટેનો સમય રાખેલો છે 7 વાગ્યાનો। કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો, રામ ભક્તો અને આમ પ્રજા તમામ આપણું જે ધાર્મિક સ્થાન કટાવ છે ત્યાં 6 વાગ્યા આરતી માટે વધારે। સુરતમાં ઓલપાડના ધારાસભ્ય પણ રામ ભક્તિમાં જોડાયા છે। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ રામ ભક્તિના કાર્યક્રમમાં જોડાયા। મુકેશ પટેલ વન સેતુ ચેતના યાત્રામાં જોડાઈ રામધૂન બોલાવી હતી। ભગવાન રામના ભજન ગાતા રાજ્યમંત્રી દેખાયા। શ્રી રામ જય જય રામની ધૂન બોલાવતા કાર્યક્રમમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો। અયોધ્યામાં મહામહોત્સવ રામલલ્લાના દર્શન કરવા આસામની મહિલાઓનું ગ્રુપ પહોંચ્યું છે। રામલલ્લાને આવકારવા મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકનૃત્ય કરી ભક્તિના રંગમાં રંગાયા હતા। અયોધ્યામાં હાલ અત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાયો છે। મહિલાઓએ પણ સંભાળી છે સુરક્ષાની જવાબદારી। જ્યારે મહિલા ભક્તોની સલામતી માટે સીઆરપીએફની મહિલા કમાન્ડો તૈનાત। અયોધ્યામાં જ્યાં ભક્તોનો જમાવડો છે ત્યાં અહીંયા સિક્યુરિટીનો જે આખો જે વિભાગ છે તેમાં આપ જોઈ શકો છો કે હવે મહિલાઓએ પણ કમાન્ડ સંભાળી લીધી છે અને તેઓના હાથમાં જે આપણે કહીએ છીએ કે મહિલાઓ હાથમાં વેલણ જોવા મળે છે પરંતુ અહીંયા ગન જોવા મળે છે અને ગન સાથે પણ અહીંયા મહિલાઓ જે છે સિક્યુરિટીમાં અત્યારે તૈનાત થઈ ગઈ છે। લગભગ 50 જેટલી મહિલા કમાન્ડો અહીંયા ઉપસ્થિત છે અને તેઓએ હવે આ બાગડોર સંભાળી લીધી છે અને જેને લઈને એટલા માટે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો પણ આવી રહ્યા છે। તેમને કોઈ અગવડ ન પડે, ક્યાંક ઝીઝક ના મહેસૂસ કરે તેને લઈને હવે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે સવારથી જ હવે તો અહીંયા પોઈન્ટ તેમને આપવામાં આવ્યો છે। 50 જેટલી મહિલાઓ છે જેમને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે। આ લોકોની જે ટ્રેનિંગ હોય છે, હાથમાં ગન પણ છે, રાઇફલ્સ પણ છે અને જે રીતે પુરુષો જે કામ કરી શકે છે, જે ડ્યુટી કરી શકે છે એ જ પ્રકારની ડ્યુટી તેઓ પણ કરતા હોય છે। 1 વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ સક્ષમ થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા। દેશ અને દુનિયામાંથી ભક્તો અયોધ્યા નગરીમાં આવી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે આસામથી આ મહિલાઓનું ગ્રુપ છે તે આવ્યું છે રામલલ્લાના દર્શન કરવા માટે। જેમ ગુજરાતમાં આપણે ગરબા કરતા હોઈએ છીએ કંઈક એ જ પ્રકારનો ડાન્સ તેઓ કરી રહ્યા છે। 3 તાળીનો અને તેમની જ ભાષામાં તેઓ એક ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે અને તેઓ તે રીતે જ રામની ભક્તિ કરી રહ્યા છે।
कहाँ से आए? आसाम से है। अच्छा, और ये आप क्या सब ग्रुप है मेरा, ग्रुप है भी। और क्या गा क्या रहे हैं आप अभी? बंगाली गाने, बंगाली गा रहे हैं। बंगाली गाने। उसका मतलब क्या होता है? मतलब क्या था, शादी के टाइम में गाना गाने वाले गान गाती है। राधा के साथ मिलन करने के लिए कुंजों के साथ ये गाना गा रही हूँ। हम लोग अपना कल्चर का है, बंगाली भाषा का। हाँ, जो श्री कृष्ण और राधा का साथ मिलन किया है, इस टाइम में कुंजों में जो आती है, वो टाइम में राधा का साथ प्रेम लीला करती है, इसलिए वो गाना हम लोग गा रहे हैं, अपना कल्चर का गाना। તો અહીંયા એ જ ભક્તિમય માહોલ છે અને ભક્તિના ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે. ભલે આ ભજન કે ગીત કૃષ્ણ ભગવાનનું હોય, પરંતુ જે ઉત્સાહ છે, ઉમંગ છે, તે રામલલ્લાને જ લઈને છે અને તેઓ આસામથી આવ્યા છે, આ મહિલાઓનું ગ્રુપ. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા. हे जगदाता विश्व विधाता तू ही તો આસામની મહિલાઓનું ગ્રુપ અયોધ્યા પહોંચ્યું હતું અને ત્યાં લોક નૃત્ય કરી અને રામલલ્લાને આવકારવા માટે રામ ભક્તો પણ હાલ અત્યારે તૈયાર છે. તે ઉપરાંત મહિલા કમાન્ડો પણ હાલ અત્યારે સુરક્ષા વ્યવસ્થામાં જોતરાઈ હતી. સીઆરપીએફની મહિલા જે કમાન્ડો હતી તે પણ હવે સુરક્ષા વ્યવસ્થામાં ખડે પગે યોગદાન આપશે. જે મહિલા ભક્તો આવે છે તેઓને કોઈ અગવડ ન પડે તે માટે પણ ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. અયોધ્યામાં હાલ અત્યારે મહામહોત્સવ છે. તમામ લોકો હાલ અત્યારે અયોધ્યા પહોંચી રહ્યા છે, રામલલ્લાના દર્શન કરી રહ્યા છે. રામલલ્લાને આવકારવા માટે તમામ રામ ભક્તોમાં હાલ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમામ લોકો હાલ અત્યારે જય શ્રી રામની ધૂન ગાઈ રહ્યા છે. તમામ જગ્યા પર હાલ અત્યારે જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે. ત્યારે ભક્તોને પણ કોઈ અગવડ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી. देखिए, जहाँ पर प्रभु श्री राम है वहाँ पर ना तो भय है और ना ही पराजय है. महर्षि वाल्मीकि की जो सनातनी वचन है, इसका प्रमाण जो है वो राम मंदिर है. और इस वक्त हम अयोध्या के हनुमानगढ़ी में मौजूद हैं और उत्सव सा माहौल, कहीं शंखनाद आपको सुनाई दे रहे हैं, कहीं रामधुन सुनाई दे रही है और ऐसी भव्य दिव्य तस्वीर राम मंदिर की भी सामने आ रही है. लेकिन आज महाअनुष्ठान क्या कुछ होने जा रहे हैं, क्योंकि 16 तारीख से अनुष्ठानों की शुरुआत हो गई है. लेकिन आज जहाँ पर विग्रह रखा गया है, वहाँ पर जो मंडप सजा है, उसकी पूजा अर्चना सबसे पहले की जाएगी. इसके अलावा 105 औषधियों से आज रामलला का महाअभिषेक करवाया जाएगा. उसके बाद रामलला को विश्राम दिया जाएगा. जानकारी भी मिल पा रही है, उनकी आंखों की पट्टी भी आज खोली जा सकती है. और आज विश्राम के बाद कल प्राण प्रतिष्ठा होगी. प्रभु श्री राम रामलला की मूर्ति में प्राण डाले जाएंगे. उनसे आह्वान किया जाएगा कि आप इस मूर्ति में आइए और विराजमान हो जाइए. और 23 तारीख से आप रामलला के दर्शन कर पाएंगे. महाअनुष्ठानों की रौनक, उत्सव की रौनक लगातार अयोध्या में हम आपको दिखाई रहे हैं. और ये तस्वीर इसलिए भी अहम है क्योंकि हर कोई देखना चाहता है कि कल प्राण प्रतिष्ठा में क्या मनमोहक नजारा अयोध्या से नजर आएगा. यतेंद्र हमारे सहयोगी लगातार हमारे साथ बने हुए हैं. यतेंद्र, महाअनुष्ठान जो है आज इसलिए भी अहम है क्योंकि कल प्राण प्रतिष्ठा होनी है. आप कौन सी छठा अयोध्या की अब दर्शकों को दिखाएंगे? અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે નર્મદામાં રામલલ્લાની મૂર્તિ જેવી જ એક આબેહૂબ મૂર્તિ છે. રામપરા ગામે રણછોડરાય મંદિરમાં આવી જ મૂર્તિ છે અને આ મૂર્તિ એક ખેડૂત પોતાના ખેતરમાં ખોદકામ કરતા નીકળી હતી. આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર છે. જ્યારે કાળા પથ્થરમાંથી બનેલી આ મૂર્તિનું અનેરું મહત્વ છે. દેશભરમાં આવી માત્ર 2 જ મૂર્તિ છે. આવતીકાલે અયોધ્યા ખાતે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ખાસ વાત કરીએ તો જે મૂર્તિની વિશેષતા રામલલ્લાની બનાવવામાં આવી છે, કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને 10 અવતાર દર્શાવવામાં આવે છે. ત્યારે આ એક મૂર્તિ જે છે રામલલ્લાની બનાવવાની છે, એની આબેહૂબ એક મૂર્તિ જે છે વર્ષોથી નર્મદા જિલ્લાના રામપુરા ગામે આવેલી છે. આ રામપુરા ગામના તમને આ ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ મૂર્તિ બતાવવા જઈ રહ્યા છે કે જે રણછોડજીની મૂર્તિ છે, જેમાં 10 અવતાર દર્શાવવામાં આવ્યા છે. ખાસ વાત કરીએ તો જે 10 અવતારની જે મૂર્તિ છે અને ભગવાનજી જે રણછોડજીની મૂર્તિ છે એ લગભગ 100-150 વર્ષ પુરાણી છે અને એક ખેતરમાં ખેડૂતે ખેતી કરતા
આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી ત્યારથી અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને જે એની પૂજાપાઠ કરવામાં આવે છે, લોકો દર્શનાર્થે આવે છે. ત્યારે આપણી સાથે અહીંના જે પૂજારી છે અને જે મહંત છે જેઓ છે તે આપણી સાથે છે. ત્યારે એમની સાથે પૂછે કેવી વિશેષતા મૂર્તિની છે. એક મૂર્તિ આપણા ત્યાં વર્ષોથી છે અને બીજી મૂર્તિ રામલલ્લાની હવે થવા જઈ રહી છે. આમ જોવા જઈએ તો દશા અવતારનું મૂર્તિ સ્વરૂપ ક્યાંય જોવામાં આવતું નથી. આખા ભારત દેશમાં નહીં, વિશ્વમાં જોઈએ તો આવું દશા અવતારનું સ્વરૂપ અત્યાર સુધી માત્ર ને માત્ર નર્મદા ડિસ્ટ્રિક્ટના આ રામપુરા ગામે હતું. પણ અત્યારે જે મોદી સાહેબ ત્યાં અયોધ્યા નગરીની અંદર રામ જન્મભૂમિ ઉપર મંદિરનું નિર્માણ થયું છે અને એમાં જે રામજીનું સ્વરૂપ પધરાવવા જઈ રહ્યા છે એ રામજીનું સ્વરૂપ પણ આ જ રીતે દશા અવતાર સહિતનું છે. ધન્ય છે કે આ દશા અવતાર સહિત રામજી એ મૂર્તિની ત્યાં 22 તારીખના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ખાસ વાત કરીએ તો આ મૂર્તિ કેવી રીતે નીકળી હતી અને ખાસ આ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્ય કરવામાં હતી. વિશ્વમાં કે દેશમાં આ મૂર્તિ બીજી હવે એક નર્મદા જિલ્લામાં છે, બીજી રામલલ્લાની થવા જઈ રહી છે. આ મૂર્તિનું પ્રાગટ્ય જોઈએ તો અહીંયા સામે પીપળો છે અને તેની બાજુમાં જે રણછોડરાયનું પ્રાગટ્ય સ્થાન છે જ્યાં અત્યારે અમે ત્યાં પગલાં મૂકેલા છે અને એ પગલાંની નીચે વિશેષતઃ 1.25 કરોડ મંત્ર લેખન પણ મૂકેલું છે અને 101મા વર્ષમાં પ્રવેશ થાય તે સમયે અમે અહીંયા આગળ 7 દિવસનો શ્રીમદ ભાગવતજીનો સપ્તાહ અને 10મા સ્કંદનો સ્વાહાકારનો 1 અઠવાડિયાનો કાર્યક્રમ કરેલો. તે ઉપરાંત આ જે મૂર્તિ સ્વરૂપ છે અહીંના ખેડૂતને અંદર ખેડતી વખતે જમીનમાંથી સ્વયંભૂ ભગવાન પ્રગટ થયેલા અને એમને વિચાર આવ્યો કે આ ભગવાન મારા ખેતરમાંથી જો નીકળ્યા છે તો હું આ મારી જમીન મંદિર માટે અર્પણ કરું અને એ જમીન અહીંયા મંદિર માટે અર્પણ કર્યા બાદ આ મંદિરનું નિર્માણ કર્યું છે. મુંબઈના કોન્ટ્રાક્ટર અને રાજા રજવાડાના સમયથી આ મંદિરની દેખરેખ થઈ અને આજે પણ આ મંદિર દેખાય છે. આબેહૂબ જૂનું અને નકશીકામ સહિતનું મંદિર છે અને આ મંદિરમાં ભગવાનની સ્થાપના કરે 101મું વર્ષ ચાલી રહ્યું છે. બિલકુલ, તમે સાંભળ્યું તેમ ખાસ કરીને વાત કરીએ તો હું ફરી તમને આ મંદિરના વિશેષતાની મૂર્તિનો દર્શન કરાવવા માંગીશ, જે ન્યૂઝ 18 ગુજરાતી પર તમે એક્સક્લુઝિવ દર્શન કરી શક્યા છે. કારણ કે જે રામલલ્લાની મૂર્તિ જે બનાવવામાં આવી છે, આ રામલલ્લાની મૂર્તિને આબેહૂબ અહીં રણછોડજીની મૂર્તિ છે. 10 અવતાર પણ દર્શાવવામાં આવ્યા છે. આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. એટલે કહી શકાય કે ભારતભરમાં એક જે મૂર્તિ હતી જે 10 અવતારની જે નર્મદા જિલ્લાના રામપુરા ગામે હતી, હવે બીજી મૂર્તિ જે છે રામલલ્લાની થશે. એટલે કહી શકાય કે જે આવતીકાલે રામલલ્લાના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેની જે મૂર્તિ બનાવવામાં આવી છે, જે કારીગરોએ મૂર્તિ કલાકારોએ બનાવવામાં આવી છે, એવી આબેહૂબ નર્મદા જિલ્લામાં જે મૂર્તિ છે રણછોડજીની, તે તમને અમે ન્યૂઝ 18 ગુજરાતી પર દર્શન કરાવી રહ્યા છીએ. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અયોધ્યા રામ માટે તૈયાર છે. હાલ અત્યારે રામ મંદિરને લઈ તમામ તૈયારીઓ પણ જોવા મળી રહી છે. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે. ત્યારે દેશભરમાં હાલ અત્યારે દિવાળી જેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓથી દેશભરમાંથી હાલ અત્યારે લોકો પહોંચી રહ્યા છે અયોધ્યા. ચારેય તરફ હાલ અત્યારે જય શ્રી રામના નાદ સંભળાઈ રહ્યા છે. મંદિરમાં પણ અનુષ્ઠાન ચાલી રહ્યા છે. 22 જાન્યુઆરીએ દેશ પ્રભુ શ્રી રામના સ્વાગત માટે આતુર છે. સમગ્ર દેશવાસીઓ 2.5 મહિનાના અંતરાલ બાદ ફરી દિવાળી ઉજવવા હાલ અત્યારે થનગરી રહ્યા છે. સોમનાથને કહેવાય છે સંકલ્પ ભૂમિ. શા માટે કહેવાય છે તે પણ તેના પાછળ અનેરું મહત્વ છે. અયોધ્યાના રંગે હાલ અત્યારે તમામ શહેરો રંગાયા છે. અમદાવાદમાં 7 ઝોનમાં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 125 LED સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ પણ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એમસી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિશેષ આયોજન કરાયું. શહેરના 7 ઝોનમાં સાંસ્કૃતિક ડાયરાનું પણ આયોજન કરાયું છે. તો 22 જાન્યુઆરીએ 125 LED સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ થશે. અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું નામકરણ રામાયણના આધારે કરાયું છે. જ્યારે શહેર રામ નામના ધજા, પતાકા અને રોશનીથી શણગારાશે. સોસાયટીમાં પણ અનેક કાર્યક્રમોના આયોજન થયા છે. શહેરમાં દિવાળી જેવો માહોલ ફરી એકવાર જામ્યો છે. ત્યારે અમદાવાદ રામ ભક્તિમાં ડૂબ્યું છે.
અમદાવાદ મહાનગરના બ્રિજ હોય, રોડ હોય એને અને સર્કલ હોય એને રોશનીથી શણગારવામાં આવ્યા છે. તદુપરાંત મહાનગરના જે સ્માર્ટ LED સ્ક્રીન છે 126 જેટલા, તેના પર તેનું લાઈવ જીવંત પ્રસારણ કરવામાં આવશે. મહાનગરની અંદર દરેક ઝોનની અંદર 2 જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમદાવાદના રોડ હોય, સર્કલો હોય, એના ઉપર આપણે વાત કરીએ કે ભગવાન રામસિંહની ધજા, પતાકાઓ સમગ્ર અમદાવાદની અંદર જોવા મળી રહી છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. સુપ્રીમ કે 9 રામ જન્મભૂમિ મંદિર ખાતે મુકાશે પ્રસાદ વેન્ડિંગ મશીન, જેનું નામ નમસ્તેજી પ્રસાદ વેન્ડિંગ મશીન અપાયું છે. આ દરમિયાન ભગવાન શ્રી રામ તેમના ભક્તોને પ્રસાદ આપતા હોય તેવો અહોભાવ ઊભો કરાશે. મશીનની ખાસિયતની વાત કરીએ તો સેન્સરના માધ્યમથી ઓટોમેટિક રીતે પ્રસાદ મશીન ચાલશે. દર 5 સેકન્ડે એક પ્રસાદનું પાઉચ નીકળશે. પ્રસાદ મશીનમાં 1200 થી 1400 પ્રસાદ પેકેટની ક્ષમતા છે. રામ ભક્તોના દશેરાને ધ્યાનમાં રાખી મશીન પણ મૂકવાની તૈયારી છે. તો આપણું ગુજરાતમાં અત્યારે આટલું જ. નમસ્કાર. મહેસાણાના વાધરોડા ગામના ખેતરોમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. કડીના વાધરોડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આસપાસના 30 વીઘા ઉપરાંત જમીનોમાં ઊભા એરંડા, અજમા સહિતના પાકોમાં પાણી ફરી વળ્યા. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ જાતે પ્લાસ્ટિકની થેલીઓ મૂકી ગાબડું પૂરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેનાલના ધસમસતા પાણી સામે ખેડૂતોનો આ પ્રયાસ ટૂંકો પડ્યો. કેનાલના પાણીને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું. મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં રાતના પાવરમાં ડામા ટીચીને વાધરોડાના ખેડૂતોએ પરસેવો પાડી રાત દિવસ કાળી મજૂરી કરીને ખેતરોમાં અજમો, એરંડા સહિતના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ નર્મદા વિભાગ તંત્રની બેકાળજીને કારણે માઇનોર કેનાલમાં ગાબડું પડી જતા કેનાલની આસપાસની અંદાજે 30 વીઘા જમીનમાં કેનાલના તમામ પાણી ફરી વળ્યા. અગાઉ પણ આ વિસ્તારમાં ગાબડા પડવાના અનેક બનાવો બની ચૂક્યા છે. ખેડૂતો દ્વારા નર્મદા વિભાગમાં કેનાલ રિપેરિંગ માટે વારંવાર અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નર્મદા વિભાગના અધિકારીની પારાવાર બેદરકારી સામે ખેડૂતો લાચાર બની ગયા અને ફરીવાર ઊભા પાક પર બેદરકારીના પાણી ફરી વળ્યા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોની બેદરકારીને કારણે દર્દીને અન્ય ગ્રુપનું બ્લડ ચડાવી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો, જેમાં 62 વર્ષીય દર્દી બાઇક ચલાવતા સ્લીપ થઈ જતા તેમને જાંઘમાં ઈજા થઈ હતી, જેથી તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમના ઓપરેશન દરમિયાન O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેવામાં આવતા રિએક્શન થયું હોવાના દર્દીના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા. દર્દી બાઇક ચલાવતા સ્લીપ થઈ જતા જાંઘમાં 2 હાડકાં તૂટી ગયા હતા, જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 4 દિવસની સારવાર બાદ આજે ઓપરેશન હતું. જો કે તેઓને O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દીધું, જેથી તેને ઠંડી ચડી અને રિએક્શન આવ્યું. જો કે તેમને પોતાની ભૂલ સમજાતા લોહીની કોથળી કાઢી નાખી હોવાનો પરિવારજનોએ આક્ષેપ મૂક્યો. કામ ધંધો કરો, પિતાએ બસ આટલી જ ટકોર કરી અને ઉશ્કેરાયેલા પુત્રએ લાકડાના ફટકા મારી પિતાને પતાવી દીધા. પિતા પુત્રના સંબંધને લાંછન લગાવતી ઘટના હાલોલ તાલુકાના સોનાવીટી ગામમાં બની. કામ ધંધો કરવા માટે ટકોર કરવા જેવી નજીવી બાબતે પુત્રએ પિતાને માથાના ભાગે લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધા. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં પુત્રની ધરપકડ કરી કાર્યવાહી કરી. હાલોલ તાલુકામાં સોનાવીટી ગામે રહેતા સોમાભાઈ નાયક, જે પોતાના પરિવાર સાથે રહેતા હતા, તેમનો દીકરો અર્જુન નાયક, જે છેલ્લા ઘણા સમયથી કોઈ કામ ધંધો કરતો ન હતો, જેના કારણે પિતા પુત્ર વચ્ચે ઝઘડો થતો હતો. આ દરમિયાન તેના પિતાએ પુત્રને કહ્યું કે કોઈ કામ ધંધો કરતો નથી કે કંઈ કમાતો નથી, એવી ટકોર કરી હતી. આ બાબતથી અર્જુન ઉશ્કેરાઈ ગયો. આવામાં બાજુમાં પશુ બાંધવાના લાકડાનો દંડો પડ્યો હતો, જે લઈ અર્જુને તેના પિતાને ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દીધા. હત્યાની ઘટનામાં પોલીસે વધુ તપાસ કરી ગણતરીના કલાકોમાં હત્યા કરનાર અર્જુન નાયકની ધરપકડ કરી લીધી. પોલીસ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને ફટકા મારેલા લાકડાને કબજે કરવામાં આવ્યો. સમગ્ર ઘટનામાં પિતાએ જીવ ગુમાવ્યો છે, પુત્ર જેલમાં ગયો છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં મોટી કાર્યવાહી. સીઆઈડી ક્રાઇમે મહેસાણાના 2 એજન્ટોની કરી છે ધરપકડ. એજન્ટ પુષ્પક રાવલ, ફાલ્ગુની રાવલની ધરપકડ કરવામાં આવી. વિશ્વ પટેલ નામના યુવકને ગેરકાયદે US મોકલવા લીધા હતા રૂપિયા 55 લાખમાં ડીલ કરવામાં આવી હતી. 10 લાખ પડાવી પણ લીધા હતા. વિશ્વ પટેલને 3 મહિના પહેલા દુબઈ મોકલી રાખ્યો હતો. દુબઈથી અમેરિકા ન મોકલી છેતરપિંડી આચરવામાં આવી હતી. વિશ્વ ફ્રાન્સથી વિમાન પકડ્યા બાદ પરત આવ્યો હતો. તો સીઆઈડી ક્રાઇમે મહેસાણાના 2 એજન્ટની ધરપકડ કરી છે. દુબઈથી અમેરિકા ન મોકલી અને જે અરજદાર હતો તેની સાથે છેતરપિંડી કરી હતી.
સંવાદદાતા નવીન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે નવીન, મહેશ્વરને દુબઈ મોકલી રાખ્યો હતો ને ત્યારબાદ અમેરિકા ન મોકલી છેતરપિંડી આચરવામાં આવી. શું વધારે માહિતી? જે આ કબૂતરબાજીનો જે મામલો હતો જેમાં 14 લોકો સામે ફરિયાદ થઈ હતી, આ જ કેસમાં આ જે વ્યક્તિ જે ભોગ બનનાર છે તેને 3 મહિના પહેલા દુબઈ મોકલી દેવામાં આવ્યા હતા. અને જ્યારે આ ટ્રીપ 66 લોકોની ટ્રીપ જે ગઈ છે અને ત્યારે આ મેશ પટેલને પણ અમેરિકા મોકલવાના હતા, પરંતુ જે દલાલો છે તે લોકો તેની પાસેથી 55 લાખમાં સોદો કર્યો, જેમાંથી 10 લાખ રૂપિયા પડાવી દીધા હોવાનું સામે આવતા બંનેની જે છે મહેસાણાની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે. જી નવીન, સમગ્ર માહિતી બદલ આભાર. હરણી તળાવમાં બોટ દુર્ઘટના કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે ઝડપેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી. જોકે કોર્ટે આરોપીના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપી 25 જાન્યુઆરીએ બપોરે 3.5 કલાક સુધી રિમાન્ડ પર રહેશે. પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે. તો બીજી તરફ મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો, ભાગીદાર અને ડાયરેક્ટરની હજુ પણ શોધખોળ શરૂ છે. મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ પણ પોલીસ પકડથી દૂર છે. નામદાર કોર્ટે તમામ હકીકતોને ધ્યાને રાખીને, દલીલોને ધ્યાને રાખી અને 6 આરોપીઓમાં જે એક આરોપી શાંતિલાલ કરીને પોતે મેનેજર, 2 વ્યક્તિઓ બોટ ચલાવનાર, બોટને ચલાવનારને મદદ કરનાર અને 3 ભાગીદારો ને પોલીસે કબજે પકડેલા છે. એ તમામના રિમાન્ડ 25 તારીખે બપોરે 3 વાગ્યા સુધીના નામદાર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. વડોદરાના તાંદલજામાં એસઓજીએ દરોડા પાડી એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે અને તેની સાથે 3 લાખથી વધુ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ પણ જપ્ત કરાયું છે. એસઓજીએ બાતમીને આધારે શહેરના સનફાર્મા રોડ પાછળ આવેલા અસફા એપાર્ટમેન્ટના એક મકાનમાં તપાસ હાથ ધરી હતી અને જ્યાંથી નિલોફર સલમાની નામની મહિલાની અટકાયત કરવામાં આવી હતી તેની પાસેથી ડ્રગ્સનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો છે. એસઓજીએ તપાસ હાલ અત્યારે હાથ ધરી અને મહિલા પાસેથી ડ્રગ્સ ક્યાંથી આવ્યું તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે. સુરતના શેઢાવ ગામમાં હોમગાર્ડ જવાનની હત્યા. કિશન રાઠોડ નામના હોમગાર્ડ જવાનની હત્યા. બાઇક પર આવ્યા હતા 3 અજાણ્યા લોકો. લારી પર ઉભેલા હોમગાર્ડ જવાનને ચપ્પાના ઘા મારવામાં આવ્યા. કિશન રાઠોડ કડોદરા પોલીસ મથકે ફરજ બજાવતા હતા. હાલમાં આરોપીની શોધખોળ હાથ ધરાઈ. સમાચારમાં આગળ વાત કરવામાં આવે અમરેલીની, તો અમરેલીના સાવરકુંડલામાં સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ. અમર ભારતી આશ્રમમાં સાધ્વી સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે 6 ટીમ બનાવી સીસીટીવી ફૂટેજને આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આશ્રમના સાધ્વીને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. ઘણા વર્ષોથી ભક્તિભાવ અને સેવા પૂજા કરી રહ્યા છે. ગત રાત્રિના એક ઈસમ ત્યાં આવે છે અને એ ઈસમ માતાજીના રૂમમાં પ્રવેશ કરી અને જે ઘટનાની ચેષ્ટાઓ કરે છે એ અંગેની વિગતવારની ફરિયાદ લેવાની ચાલુ છે. અને એ ઘટના અંગે આજે મારા સુપરવિઝન નીચે અમે અત્યારે એલસીબી, એસઓજીની કુલ 6 ટીમો કાર્યરત કરી છે. જે વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો છે એ દેખાવ ઉપરથી જેટલી શક્યતાઓ રહે છે એ ટીમ અન્વયે કામગીરી ચાલુ છે. વાપીમાં એનઆરઆઈ મહિલા સાથે છેતરપિંડીની ઘટના સામે આવે છે. શહેરી અને રાતા વિસ્તારમાં મહિલાની વિડીલોપાર્જિત જમીન બારોબાર વેચી દેવામાં આવી હતી. મહિલાએ ડુંગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને જે આધારે રાજેશ વસંત પરમાર નામના આરોપીએ પાવર ઓફ એટર્નીમાં છેડછાડ કરીને જમીન બારોબાર વેચી હોય તેવો મામલો સામે આવ્યો. 2 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી. પોલીસે હાલ ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આરોપીએ આચરેલા વધુ કૌભાંડો પણ સામે આવે તેવી શક્યતા છે. મારી પાસે જમીન હતી અહીંયા વાપીમાં, રાતામાં. એ રાજેશ પરમારે મને કહેલું કે હું તમને પૈસા આપીશ લડીને એના માટે, અને એને મારી ખોટી સાઇન કરી અને બધી પ્રોપર્ટી એણે લઈ લીધી છે.
મંજુલાબેને ડુંગરા પોલીસ સ્ટેશનમાં રાજેશ પરમાર વિરુદ્ધ ફરિયાદ આપેલી. ડુંગરા પોલીસે મંજુલાબેનની ફરિયાદ નોંધી અને રાજેશ પરમારને ધરપકડ કરેલી છે. હાલ રાજેશ પરમાર રિમાન્ડ ઉપર છે અને તપાસ ચાલુમાં છે. મંજુલાબેનની ફરિયાદ પ્રમાણે આશરે 2 કરોડ રૂપિયાની જમીન મંજુલાબેનની જે હતી એ રાજેશ પરમારે ખોટી પાવર ઓફ એટર્ની બનાવી અને અન્ય લોકોને વેચી મારેલ હતી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.